गव कुंभवनिकेतन ते समतामयतां नहि कोऽपि सुधी शरणागत वत्सल तत्त्वनिधे भव शंकर देशिक मे शरणं विदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजा भव शंकर देशिक मे शरणं भव शंकर देशिक मे शरणं સીતારામ જય સિયારામ. જીતા. તો કાલે આપણે 38 શ્લોક કર્યા હતા અને આજે આગળ જઈએ. શાંતા મહાંતો નિવસંતિ સંતો વસંત વલ્લોકહિતં ચરંતઃ તીર્ણા સ્વયં ભીમ ભવાર્ણવં જનાન ન હેતુ નાન્યાનપિ તારયંત અહેતુ નાન્યાનપિ તારયંતઃ. તો અહીં કે છે भयंकर संसार सागर से स्वयं उत्तीर्ण हुए और अन्य जनों को भी बिना ही कारण तारते तथा लोकहित का आचरण करते हुए अति शांत महापुरुष ऋतुराज वसंत के समान निवास करते हैं. तो અહીંયા આગળ ભગવાન શંકરાચાર્ય સદગુરુને શું કે છે? અતિ શાંત મહાપુરુષ કે છે. ઋતુરાજ વસંતના સમાન. જેમ વસંત ઋતુ હોય અને વસંત ઋતુના આગમનથી જે રીતે શીતળતા અને થોડી ઉષ્મા પણ સાથે, પણ ગરમી નહીં, જરાય ઘામ નહીં, અને સુગંધ સાથે આવી જે વસંત છે, જે સમયે પત્રો પુષ્પો બધું ઉઠે છે, એમ કે છે કે તમે લોક હિતનું આચરણ કરો છો અને બિના કારણ બધાને તારો છો, એમ કે છે. અને પોતે પણ સંસાર સાગરથી પાર થયેલા છો એવા અમે આપને નમસ્કાર કરીએ છીએ, એમ એવો ભાવ છે અહીં આગળ. તો તમે તમારી બુકમાં શું લખ્યું છે વાંચો. सीताराम सीताराम. સીતારામ. संत ब्रह्म ज्ञानी गुरु की महिमा बताते हुए शिष्य को कहना चाहिए कि आप स्वयं इस संसार सागर से मुक्त हुए हैं तथा अन्य जनों को भी तारने की क्षमता रखते हैं. आप स्वयं अपने लिए नहीं बल्कि सदा लोकहित में ही आचरण करते हैं तथा सबको आनंदित करते हैं. अतः मुझे भी आत्मज्ञान का उपदेश देकर इस भवसागर से पार लगाए. कर्णधार લખ્યું છે, રાઈટ? कर्णधार सदगुरु लड़नावा. કર્ણધાર સદગુરુ દ્રઢનાવા. પણ એ ભાવ તમે કહો છો એ આમાં ખબર નહીં, ટ્રાન્સલેશનમાં એવું લખ્યું નથી કર્ણધાર કેવું થયું. ના પણ એટલે અમારા માટે તો ખીરો છે ને. શ્યોર શ્યોર શ્યોર. તો આગળનો શ્લોક જોઈએ, 40મો. અયમ સ્વભાવ સ્વત એવ યત્પર સમાપનોદ પ્રવણમ મહાત્મનામ સુધાંશુરેશ સ્વયમર્ક કર્કશ प्रभावितप्तामवती क्षितिं किल. महात्माओं का यह स्वभाव ही है
कि वे स्वतः ही दूसरों का श्रम दूर करने में प्रवृत्त होते हैं। तो अयम स्वभाव आपनो अयम એટલે આપનો સ્વભાવ સ્વતઃ એવો છે કે યત્પર એટલે કે તત્પર રહો છો તમે શું કરવા શ્રમાપનોદ પ્રવણમ મહાત્મના બીજાનો શ્રમ દૂર કરવાનો તમારો સ્વભાવ છે અને સુધાંશુ રેશ સ્વયમર્ક કર્કશ પ્રભા પ્રભાભિતપ્તામવતી ક્ષિતમ કિલ પછી આગળ કહે છે કે સૂર્યના પ્રચંડ તેજ से संतप्त पृथ्वी तल को चंद्रदेव स्वयं ही शांत कर देते हैं એટલે અહીં આગળ સદગુરુને ચંદ્રની પણ ઉપમા આપી છે અને સદગુરુને એમ કહ્યું છે કે તમે તમારો સ્વભાવ છે બીજો શ્રમને દૂર કરવાનો તો તમે અમારો પણ આ શ્રમ દૂર કરો અને અમને શાતા પ્રદાન કરો શાંતિ પ્રદાન કરો અમને શીતળતા પ્રદાન કરો એમ એવો ભાવ છે તમે વાંચો તમારી બુકમાંથી शिष्य फिर विनम्र भाव से गुरु की इस प्रकार प्रशंसा करे कि जिस प्रकार सूर्य से तप्त पृथ्वी को चंद्रमा शीतलता प्रदान करता है उसी प्रकार संत सभी का श्रम एवं चिंता स्वभाव से दूर कर देते हैं। सीताराम ब्रह्मानंद रसानुभूति कलितैः पूतैः सुशीतैः सितैर् युष्मवदाक्लेश कलशोज्जिते श्रुति सुखैर्वाक्यमृते सेचय संतप्त भवता पदावदहन ज्वालाभिरेन प्रभो धन्यास्ते भवदीक्षणा प्रणगते पात्रिकृता स्वीकृता। हे प्रभु प्रचंड संसार दावानल की ज्वाला से तपे हुए इस दीन शरणापन्न को आप अपने ब्रह्मानंद रस अनुभव से युक्त परम पुनीत सुशीतल निर्मल और वाक रूपी स्वर्ण कलश से निकले हुए श्रवण सुखद वचनामृतों से सींचिए अर्थात इसके ताप को शांत कीजिए। वे धन्य हैं जो आपके एक क्षण के करुणामय दृष्टिपथ के पात्र होकर अपना लिए गए। तो અહીં આગળ એ કે છે કે તમારે શરણે આવેલો જે શિષ્ય છે અને તમે જેને અપનાવો છો એ બહુ ધન્ય છે અને સદગુરુની એક ક્ષણ પણ કૃપા દ્રષ્ટિ જો શિષ્ય ઉપર થઈ જાય એનો અર્થ કે સદગુરુએ એને અપનાવ્યો છે એમ। एक क्षण के लिए एक क्षण के करुणामय दृष्टिपथ के पात्र होकर अपना लिए गए। એવી રીતે તમે કે છે એક ક્ષણ પણ અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો અને એના પહેલા એમ કે છે કે અમે પ્રચંડ સંસારના દાવાનળની આગથી તપેલા છીએ અમે દીન છીએ તમારે શરણે આવેલા શરણાપન્ન છીએ અને તમે અમને તમારો જે બ્રહ્મ આનંદ રસથી અનુભવથી યુક્ત જે પવિત્ર સુશીતલ નિર્મળ એ તમારી વાણી જે છે અહીં આગળ વાક રૂપી સ્વર્ણ કલશ છે એટલે મુખને સ્વર્ણ કલશ કયો છે निकले हुए श्रवण सुखद वचनामृत थी हमने सींचो જેમ સુવર્ણ કલશ વડે જળ અમૃત સિંચે એમ તમે અમને તમારા વચન અમૃત અમને
સંભળાવો એમ કહેવા માંગે છે. હવે તમે બોલો. शिष्य इस प्रकार नम्र भाव से गुरु से ज्ञान प्राप्ति की अभ्यर्थना करे तथा निवेदन करे कि वे उसको अपना कर इस प्रकार का उपदेश करे जिससे इस संसार सागर से उसकी मुक्ति होकर वह परमानंद स्वरूप आत्मा का ज्ञान प्राप्त कर सके. सीताराम. સીતારામ. તો આગળનો શ્લોક જોઈએ 42મો. કથમ એક મિનિટ કેમ આવું થયું. કથમ તરેયમ ભવ સિંધુમેતમ કં વા ગતિર્મે કતમોસ્ત્યુપાય જાને ન કિંચિત કૃપયા મમામ્ભો संसार दुख क्षतिमातनुष्व. मैं इस संसार समुद्र को कैसे तरूंगा, मेरी क्या गति होगी, कम्वा गतिर में मारी शु गति थशे, कतमोस्त्युपाय અને એમાં એનો ઉપાય શું છે. કથમ કથમ તરેયમ કેવી રીતે તરીશ, ભવસિંધુ મેતમ આ ભવસિંધુને હું કેવી રીતે તરીશ, મારી શું ગતિ થશે, એનો ઉપાય શું છે, આ કશું હું જાણતો નથી. જાને ન કિંચિત, હું કઈ જાણતો નથી, એટલે કૃપા કરીને કૃપયા મામ વિભો, કૃપયા મામ વિભો, કૃપયા મામ વિભો, કૃપયા મામ ભો, વિભો નથી સોરી, संसार दुख क्षतिमा तनुष्व, कृपया मेरी रक्षा कीजिए और मेरे संसार दुख के क्षय का आयोजन कीजिए. એટલે કે તમે મારા સંસારનું જે દુઃખ છે એ નાશ પામે એવો કંઈક પ્રયાસ કરો એમ કે છે. મને કઈ ખબર પડતી નથી શું કરવું. એ પ્રમાણે અહીં આગળ ઉપદેશ માટે આજીજી કરે છે. આજીજી. હવે તમે વાંચો. इसके बाद शिष्य को चाहिए कि वह अपने मंतव्य को स्पष्ट रूप से प्रकट करे कि मुक्ति का उपाय क्या है, मुक्ति के बाद मेरी क्या गति होगी, इसके लिए मैं कौन सा उपाय करूं, आदि प्रश्नों से अपनी मुमुक्षा प्रकट करे. गुरु इस जिज्ञासा को जानकर उसको मार्ग बताता है तथा ऐसा उपदेश देता है जिससे उसके आत्मबोध का मार्ग प्रशस्त होता है. कोई भी गुरु जब तक किसी की जिज्ञासा से पूर्ण रूप से आसक्त नहीं हो जाता तब तक वह उसे ज्ञान के लिए स्वीकार नहीं करता. उसके धैर्य एवं संकल्प की परीक्षा लेने से उस शिष्य रूप में स्वीकार करता है. सीताराम. સીતારામ. તો હવે આગળ કહ્યું છે ઉપદેશ વિધિ. એટલે અહીં આગળ લુક્સ લાઈક કે ઉપદેશની વિધિ અહીં આગળ બતાવવાનો પ્રયત્ન કરે છે. હવે 43મા શ્લોકથી તથા વદંતમ, કેમ મારો વિડીયો જતો રહ્યો, તથા વદંતમ શરણાગતમ સ્વમ સંસાર દાવાનલ તાપતપ્તમ નિરીક્ષ્ય કારુણ્ય રસાર્દ્ર દ્રષ્ટ્યા दद्यादभीति सहसा महात्मा. इस प्रकार कहते हुए
अपनी शरण में आए संसारानल संतप्त शिष्य को महात्मा गुरु करुणामय दृष्टि से देखकर सहसा अभय प्रदान करे। કે છે કે આવી રીતે જે શરણાગતે આવેલો છે શિષ્ય છે એને સદગુરુ શું કરે છે? પોતાની કરુણામય દ્રષ્ટિથી એને તરફ જુએ છે અને એને અભય પ્રદાન કરે છે કે તું ગભરાઈશ નહીં. અને પછી શું આવે છે જોઈએ. હવે તમે વાંચો પેલો આગળનો 43મો. इस प्रकार के वचन सुनकर सदगुरु उसे ज्ञानोपदेश के लिए स्वीकार कर उसे अभय प्रदान करता है कि मैं तुझे ज्ञानोपदेश देकर इस संसार से मुक्त कर दूंगा. सीताराम. હા, આગળ છે વિદ્વાંસ તસ્મા ઉપસત્તિમીયુષે મુમુક્ષવે સાધુ યથોક્ત કારિણે પ્રશાંત ચિત્તાય શમાન્વિતાય તત્વોપદેશમ કૃપયૈવ કુર્યાત. તો અહીં કહે છે शरणागतनी इच्छा वाले शरणागति की इच्छा वाले उस मुमुक्षु आज्ञाकारी शांत चित्त शम आदि संयुक्त साधु शिष्य को गुरु कृपया तत्वोपदेश करे. હવે અહીંયા આગળ જુઓ શિષ્યની લાયકાત પણ બતાવી છે આ શ્લોકો. મુમુક્ષુ आज्ञाकारी शांत चित्त प्रशांत चित्ताय समान्विताय शम दम आदि षड संपत्ति थी संयुक्त અને એ કેવો છે? એ શિષ્ય સાધુ છે. ઉપસત્તિ મીયુષે એટલે કે આજ્ઞાકારી, એને તત્વોપદેશ કરે સદગુરુ. તત્વોપદેશમ કૃપયૈવ કુર્યાત. આ રીતે ઉપદેશ કરે છે. કેવી રીતે ઉપદેશ કરે છે એ પછીનામાં છે, પણ તમે પહેલા વાંચો 44મો શ્લોક. 44નું ટ્રાન્સલેશન. जब गुरु उसकी पात्रता की परीक्षा कर लेता है कि वह शरणागति की इच्छा वाला है, मुक्ष है, आज्ञाकारी है, विनम्र है, शांत है, समदम आदि गुणों वाला है, तो ऐसे साधु शिष्य को ही वह तत्वोपदेश करता है. इस गुणों वाला न होने पर वह उसे अस्वीकार कर देता है. गुणहीन को ऐसा उपदेश नहीं किया जा सकता. એટલે એનો અર્થ એમ થયો કે પ્રીરિક્વિઝિટ છે, ચોક્કસ છે. યા પાત્રતા નિર્માણ થાય તો જ સદગુરુએ ઉપદેશ કરવો જોઈએ. સાધુ શિષ્ય કહ્યું છે. ગુરુ તો શિષ્ય સાધુ હોય જ છે, પણ શિષ્ય પણ સાધુ જેવો હોવો જોઈએ. પણ જે રામચરિત માનસનો જો તમે આશ્રય લો તો એ તો એમ કે છે, શું કે છે શરૂઆતમાં? 1 મિનિટ હું તમને કહું. ચંદ્ર જેવો વાંકો હોય તોય પણ એને લીધો છે માથા પર, એ કહ્યું છે ને. શ્લોકો વંદે બોધમહં નિત્યમ. હા, વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. કે વાંકો હોવા છતાં પણ એને કે છે કે માથા ઉપર ચડાયો છે અને બધા એને વંદન કરે છે. આ શિષ્યની આ સદગુરુની એ અપાર કૃપા કહેવાય. અપાર કૃપા કહેવાય.
કે સદગુરુ જે છે તે પેલો વાંકો છે, ખબર છે, તેમ છતાં એની ફેવર કરે છે, કારણ કે શરણે આવ્યો છે. એટલે સદગુરુમાં જો આ રીતની કૃપાનો ગુણ ખૂબ હોય તો ગમે તેવો શિષ્ય હોય એના ઉપર સદગુરુ કૃપા કરે છે. કરુણાના સાગર છે એ. પણ શિવજીનું તો વાત જ જવા દો, ભોળા, ખૂબ ભોળા છે ને, એટલે એ તો કરુણાના સાગર છે જુઓ. અને જે શિષ્યને ભગવાન શંકરે શ્રાપ આપ્યો ઉજ્જૈનના મહાકાલ મંદિરની અંદર, એને કેવલ 8 શ્લોકમાં એના ગુરુથી સંતોષ પામી અને એના ઉપર કેટલી અપાર કૃપા કરી છે. આવો કૃપાનો સાગર ભગવાન શિવ સિવાય કોણ હોઈ શકે? આટલી કૃપા કોણ કરે? હે, એ કૃપાના સાગર માંથી નાયગ્રા ધોધ થયો. અને ત્યાં આગળ ચોખ્ખું લખ્યું છે કે તારી સાધુતા ને ધન્ય છે અને હું આ કરી રહ્યો છું તારા માટે. તો આગળ જોઈએ. હવે સદગુરુ જે છે એ ઉપદેશ આપવાનું શરૂ કરે છે અહીંથી 45મા શ્લોકથી. શ્રી ગુરુરુવાચ મામ ભૈષ્ટ વિદ્વંસ્તવ નાસ્ત્યપાયઃ સંસાર સિંધોસ્તરણેસ્ત્યુપાય યેનૈવ યાતા યતયોસ્ય પારમ તમેવ માર્ગમ તવ નિર્દિશામિ. હવે કે છે કે મા ભૈષ્ટ, ગુરુ શું કે છે કે હે વિદ્વાન, હે વિદ્વાન, વિદ્વાન કહ્યું છે એટલે કે તું જાણવાની ઈચ્છા વાળો છું તું, એટલે વિદ્વાન કહ્યું છે. વિદ્વાન નથી કહ્યું એને, વિદ્વાન નથી કહ્યું, જિજ્ઞાસુ એટલે કે જિજ્ઞાસુ. હા, હે જિજ્ઞાસુ મા ભૈષ્ટ કે છે કે તું ડરીશ નહીં, નાસ્ત્યપાય કે તારો નાશ થવાનો નથી. અને આશ્વાસન બીજી લીટીમાં આપે છે સંસાર સિંધો તરણેસ્ત્યુપાય. સંસાર સિંધો તરણે અસ્તિ ઉપાય, એમ સંધિ છૂટી પાડો તો. અસ્તિ એટલે છે, ઉપાય છે. સંસાર સાગરથી તરવા માટે ઉપાય છે. એટલે પહેલી તો એને આશા બંધાઈ છે. સૌથી પહેલા તો એને કહે છે કે ડરીશ નહીં. સદગુરુ પહેલું તો અભયદાન આપે છે, ડરીશ નહીં. અભય આપી અને કે છે કે તારો નાશ નહીં થાય, તું ડરીશ નહીં, ઉપાય છે. આગળ શું કે છે? યેનૈવ યાતા યતયોસ્ય પારમ, કે છે કે જે માર્ગે યતિજનો આ સંસારને પાર થઈ ગયા છે, તમેવ માર્ગમ તવ નિર્દિશામિ, એ માર્ગ હવે હું તને બતાવું છું. નિર્દિશામી એટલે કે હું તને એ દિશા બતાવું છું, એ રસ્તો બતાવું છું, એમ કે છે. એ માર્ગ હવે હું તને બતાવું છું, એમ સમજાવે છે. તો આગળ તમે આગળ તમારી બુકમાંથી વાંચો. એટલે એને કેટલું બધું આશ્વાસન થયું કે તું માનસરોવર જઉં છું, પણ કેટલા શિષ્યો કે કેટલા શંકરના ઉપાસકો ત્યાં જઈ રહ્યા છે, જઈ ચૂક્યા છે. ધેટ્સ રાઈટ. એટલે એને
ખોળામાં બેસાડીને કહે છે કે આપણે તારું કામ પાર પાડીશું. या शिष्य के गुरु की शरण आने पर गुरु उसे योग्य पात्र समझकर उसे विश्वास दिलाता है कि इस संसार सागर से मुक्त होने का निश्चित उपाय है तथा कई ज्ञानी जन इस मार्ग का अनुसरण करके मुक्त हुए हैं. वही मार्ग मैं तुझे दिखाता हूं. तुझे डरने की आवश्यकता नहीं है. मासूच આ શું છે? ધેટ્સ રાઈટ. या मासूच આ શું છે? તું ચિંતા ના કરીશ, શોક ના કરીશ. તો પહેલું આ જે 45મો શ્લોક છે એમાં ખાલી આશ્વાસન આપે છે. હજુ આગળ જ્યારે ઉપદેશ શરૂ કરશે, 1 મિનિટ કોણ છે નથી, ઉપદેશ શરૂ કરશે ત્યારે શું કે છે મેન તો જાણવાનું છે. અસ્ત્યુપાયો મહાન કંશ્ચિત સંસાર ભયનાશન યેન તીર્ત્વા ભવાંબોધિમ પરમાનંદમ આપસ્યસી. પરમાનંદમ આપસ્યસી, સોરી. તો કે છે સંસાર રૂપી ભયનો નાશ કરવા વાળો કોઈ એક મહાન ઉપાય છે જેને દ્વારા તું સંસાર સાગરથી પાર થઈને પરમાનંદ પ્રાપ્ત કરીશ. કે છે કે અસ્તિ ઉપાયો મહાન કંશ્ચિત, એક મહાન ઉપાય છે કે છે, કોઈ એક મહાન ઉપાય છે. કશ્ચિત શાના માટેનો? સંસાર ભય નાશન, સંસાર ભયનો નાશ કરવા માટેનો એક મહાન ઉપાય છે. યેન તીર્ત્વા ભવાંબોધિ પરમાનંદમ આપસ્યસી. કે છે તું એના દ્વારા, એના વડે તું કે છે કે આ સંસાર સમુદ્રને પાર થઈ અને પરમાનંદને પ્રાપ્ત થઈશ. એટલે હજુ આશ્વાસન જ આપે છે આ શ્લોકમાં પણ. તો તમે એમાં એનો જે 46મો છે એનો વિશે વાંચો તમારી બુકમાંથી. संसार रूपी भय का नाश करने वाला कोई एक महान उपाय है जिसके द्वारा तू संसार सागर से पार करके परमानंद प्राप्त करेगा. गुरु फिर शिष्य को आश्वासन देता है कि इस संसार सागर के भय का नाश करने वाला एक महान उपाय है जिससे तेरे सभी दुखों का अंत होकर तू परमानंद को प्राप्त होगा. वह मार्ग मैं तुझे बताता हूं. आश्वासन છે. યા આગળનો 47મો શ્લોક. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ તેનાત્યંતિક સંસાર દુઃખનાશો ભવંત્યનું. તો અહીં કે છે કે વેદાંત અર્થ વિચારેણ, વેદાંતના અર્થને વિચાર કરવાથી જાયતે એટલે કે પ્રાપ્ત થાય છે એને જ્ઞાનમ ઉત્તમમ, ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વેદાંતના વાક્યો જે છે એનો વિચાર કરવાનો છે. તો વેદાંતના વાક્યો કયા કયા છે? ઘણા વાક્યો છે. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ છે, તત્વમસી, સોહમ. એક જગ્યાએ તમને કદાચ યાદ હશે, મારે જણાવવાનું નથી, પણ આઈ થિંક જે શિવ મહાપુરાણ આપણે વાંચતા હતા શ્રાવણ મહિનામાં,
એમાં એક જગ્યાએ બધા વેદાંત વાક્યો કહેવામાં આવ્યા હતા, તમને કદાચ યાદ હોય તો. ઇફ યુ રિકોલ. શિવ પુરાણ હું લઈ આવું કે તમે લાયા? હા, 630 નંબરના પેજ ઉપર છે. 630. યા કદાચ મારી પાસે જો અહીં ટ્રાન્સલેશનમાં છે, મને લાગે. શિવ મહાપુરાણ હોય તો હું મૂકું. ઓકે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો સીતારામ, મેં અહીં મૂક્યા છે બધા. હરે કૃષ્ણ 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 હરે હરે. તો પહેલું જે વાક્ય વેદાંત વાક્ય છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાનમ બ્રહ્મ એ પહેલું વાક્ય છે, અને એનો અર્થ નીચે બતાવ્યો છે. पहले ही समझा चुका है. अब प्रज्ञानम ब्रह्म નો અર્થ પહેલા સમજાયો છે, એવું કહી દીધું છે, પણ ક્યાં સમજાયો છે તો શોધવું પડશે. તૈતરેય ઉષ્મ એતરેય તૈતરેય ના અહીં નીચે લખ્યું છે ને, એ હું જોઉં છું. આ પ્રજ્ઞાનમ બ્રહ્મ જે છે ને, એને અહીં લખ્યું છે, જુઓ. इस प्रकार सर्वत्र चिंतन करे. अब इन महावाक्यों का भावार्थ कहते हैं. प्रज्ञानम ब्रह्म का वाक्यार्थ पहले ही समझाया जा चुका है. अब अहम ब्रह्मास्मि का अर्थ बताया जाता है. પણ વેદાંત વાક્યો જે છે આ બધા, હા, આઈતરેય ઉપનિષદ ની અંદર છે. યસ, યુ રાઈટ. વાક્ય બરાબર તમે લખ્યું છે જ આમાં, નહીં? અને પ્રજ્ઞાનમ બ્રહ્મ ઐતરેય ઉપનિષદ, અને એમાં કયો શ્લોક છે? 3 નંબરનો શ્લોક. તો જો કે આ ચોપડી તમારી અહીં નથી, એ ભગવાન. ઐતરેય ઉપનિષદ મારી પાસે છે નહીં. તમારી પાસે છે?
મારી હરે પાસે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે. તો હું લાયો છું બુક. I got my book also. અને ઐતરે ઉપનિષદનો 3:3 ત્રીજા અધ્યાયનો 3જો શ્લોક. તૃતીય ખંડ ઐતરેય 3:3. પણ એ તો આપ્યું નથી આમાં. ઓ હા, સીતારામ સીતારામ. એમાં એમ કે છે આ બ્રહ્મા, આ ઇન્દ્ર, આ પ્રજાપતિ, આ બધા દેવો તેમજ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ 5 મહાભૂતો, તે ઉપરાંત આ બધા નાના અને મિશ્ર ભૂતો, અન્ય બીજો તેમજ બીજા અંડજ, જરાયુજ, સ્વેદજ, ઉદ્ભિજ, 4 પ્રકારના જીવો તેમજ ઘોડા, બળદ, મનુષ્યો, હાથીઓ, જે કોઈ પ્રાણી, જંગમ, પક્ષી, જળ કે ચેતન હોય તે સર્વ પ્રજ્ઞારૂપ આંખ વાળા છે. અને પ્રજ્ઞાન જ તેમનો આધાર છે. લોક પ્રાજ્ઞ રૂપ આંખ વાળા છે. પ્રજ્ઞાન સૌનો આધાર છે. પ્રજ્ઞાન બ્રહ્મ છે. તો પ્રજ્ઞાનમ બ્રહ્મ જે વાત કરી છે એની અંદર એમ કે છે કે આપણી અંદર જે સમજણ હોય છે એ સમજણ દરેકની વધારે પડતી ઓછી પડતી હોય છે. જે કોઈ પ્રાણી, જંગમ, પક્ષી, જળ, ચેતન સર્વ છે એ બધા જ પ્રજ્ઞારૂપી આંખ વાળા છે. એટલે કે એ બધા પોતે પોતાની આંખ વાળે જોઈને સમજી શકે છે. એમની જે સમજણ શક્તિ છે, આ સમજવાની શક્તિ છે, એ જ બ્રહ્મ છે એમ કે છે. એને કહેવાય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. ત્યાર પછી અહમ બ્રહ્માસ્મિ લખ્યું છે. તો આ અહમ બ્રહ્માસ્મિ માટે એમ કે છે કે અહમ પદનો અર્થ જે છે અકાર એ શિવ રૂપ છે અને હુંકાર એ વ્યોમ રૂપ છે. એટલે અહમ કહે છે જ્યારે ત્યારે શિવ શક્તિ નો એનો અર્થ કર્યો છે. અને એ શિવ શક્તિના સંયોગથી સદા આનંદ હોય છે. અને અહમ હુંકાર અને મકાર આનંદનો બોધક છે. એ રીતે કે છે કે વહ શક્તિમાન પરમેશ્વર मैं हूं ऐसी भावना करनी चाहिए. તો અહમ બ્રહ્માસ્મિ આવી ગયું. હું બોલ્યો તો ખરો. તૈત્તરીય ઉપનિષદનો 3જા અધ્યાયનો 3જો ખંડ. અને એમાં એમ કે છે, સાંભળી લો હવે. એમાં એમ કે છે કે દરેક જે 84 લાખ જીવો છે જે
એ દરેક દરેક જીવોને એક પ્રકારની પ્રજ્ઞા રૂપી આંખ હોય છે, હા જેના વડે જે જોઈ અને સમજી શકે છે. હમ એ એની જે સમજવાની શક્તિ છે, પ્રજ્ઞાન જેને કહે છે, હમ કે અ, કૂતરું હોય તો એ કે છે કે જોઈને પણ સમજી શકે કે આ મારો માલિકનો દુશ્મન છે કે મિત્ર છે, હમ કે આ ચોર છે, કે આમ મારા ધણીનો આ ઘરનો ધણી નથી. એ જે આની એક હમ પ્રકારની એક શક્તિ છે સમજવાની, સમજણ શક્તિ. હમ એ સમજણ શક્તિ જ બ્રહ્મ છે એમ કે છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ જે છે એનો અર્થ કે બધા જીવોની અંદર થોડા વધતા અંશે એક પ્રકારની શક્તિ, સમજવાની શક્તિ હોય છે. જેવી રીતે માખ હોય, એ માખ એક જગ્યાએ બેઠી હોય ને આપણો હાથ જેવો ત્યાં જાય, તરત જ એને ખબર પડી જાય છે કે અહીં કોઈ મને મારવાનું છે, મારા દેહને કોઈ નુકસાન કરવાનું છે, એટલે તરત એ ઉડી જાય છે. એને કેમની ખબર પડી? એ એની અંદર પ્રજ્ઞાન શક્તિ છે. તો આ પ્રજ્ઞાનમ બ્રહ્મ એ એનો અર્થ છે કે એ જે સમજવાની જે શક્તિ છે, જેટલું એને મનુષ્યની અંદર સૌથી વધારે છે. એગ્રી? કદાચ આપણા કરતા દેવતાઓમાં આપણા કરતા વધારે હોઈ શકે, પણ મનુષ્યની અંદર છે સમજવાની શક્તિ, ઘણી છે. તો આ પ્રજ્ઞાનમ બ્રહ્મ. અહમ બ્રહ્માસ્મિ નો અર્થ શું છે? અ એટલે અકાર એ શિવરૂપ છે, હુંકાર હ એ શક્તિ સ્વરૂપ છે, એટલે કે ઉમા, અને મકાર એમાં છે અહમ જે છે એ મકાર આનંદનો બોધક છે, અહમ. અને બ્રહ્મ જે છે એટલે બ્રહ્મ શબ્દથી શિવ શક્તિની સર્વ સ્વરૂપતા પ્રગટ થાય છે. એટલે એમ કહેવાય છે કે વહ શક્તિમાન પરમેશ્વર હું છું, એ હું છું. એ શક્તિમાન જે પરમેશ્વર છે, જે ઉમા સહિત જપત પુરારી જે કહે છે, એ ઉમા સહિત જે છે શિવ શક્તિ બંને, અને જે આનંદ સ્વરૂપ છે તે તત્વ એ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, એ બ્રહ્મ હું જ છું એમ કે છે. પછી બીજું વાક્ય છે તત્વમસી. તત્ પદ નપુંસક છે, ત્વમ પુલ્લિંગ છે એટલે કે તું, અને અસી એટલે કે છે. તત્વમસીનો અર્થ મેન એ છે કે તે તું છું. એ જે નપુંસક એટલે કે જે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને નથી અને એનાથી પર છે તેવું તત્વ, બ્રહ્મ તત્વ, એ તત્વ તું છું. ત્યાર પછી કે છે કે અયમ આત્મા બ્રહ્મ. હવે અયમ આત્મા એટલે કે આ આત્મા જ પરમેશ્વર, શક્તિમાન પરમેશ્વર રૂપ આત્મા છે, તે બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ. પછી છે ઈશા ભાષ્યમિદમ સર્વમ. કે છે કે આ ઈશ્વર પરમેશ્વર થી જગત રક્ષણીય હોવાથી સંપૂર્ણ જગત એનાથી વ્યાપ્ત છે. ઈશા ભાષ્યમિદમ સર્વમ. અહીં આગળ સર્વની અંદર આ ઈશ તત્વ, પરમેશ્વર તત્વ એ વ્યાપક છે, એ વ્યાપ્ત છે, એના વડે વ્યાપ્ત છે. ત્યાર પછી આગળ છે કે પ્રાણોસ્મી, કે પ્રજ્ઞાન સ્વરૂપ પ્રાણ હું છું, એ એનો અર્થ છે. પછી પ્રજ્ઞાન આત્મા, એ પ્રજ્ઞાન સ્વરૂપ આત્મા છે, એ પ્રજ્ઞાન સ્વરૂપ છે. પ્રજ્ઞાન સ્વરૂપ એટલે કે એ સમજે છે આત્મા, એમ કે છે પ્રજ્ઞાન આત્મા. ત્યાર પછી છે
યદેહ તદમૂત્ર તદન્વિહ, એનો અર્થ કર્યો છે जो परमात्मा वहां परलोक में स्थित हैं वही यहाँ भी स्थित हैं। જે પરમાત્મા પરલોકમાં વસે છે એમ માનીએ છે કે ગોલોક કૃષ્ણ છે, એ કૃષ્ણ અહીં પણ છે, સર્વત્ર છે. ત્યાર પછી છે અન્ય દેવ તદ્વિદિતા દથો અવિદતા દધી, એનો ઉપનિષદ. એનો અર્થ એવો છે વેદતા વિદિતા દથો, એનો અર્થ છે કે મુક્તિ રૂપ ફલની સિદ્ધિ માટે कोई और ही तत्व है जो विदिता विदित से पर है, परंतु जो आत्मा है वह सर्वरूप है, वह किसी से अन्य नहीं हो सकता. अतः आत्मा या ब्रह्म आदि पद पूर्ववत शक्तिमान परमेश्वर शिव के ही बोधक हैं. એટલે કે જે આત્મા પદ છે તે શક્તિમાન શિવનું જ બોધક છે, એટલે કે એ શિવ જ છે એમ કહેવા માંગે છે. ત્યાર પછી એશ તે આત્માંતર્યામ્ય મૃત, 10 નંબરનું વાક્ય. તો એનો અર્થ કર્યો છે અહીં આગળ, जो यह तुम्हारा अंतर्यामी आत्मा जो स्वयं ही अमृत स्वरूप शिव है, जो पुरुष में शंभु है वही सूर्य में भी स्थित है, इन दोनों में कोई भेद नहीं है. जो पुरुष में है वही आदित्य में है, इन दोनों में कोई भेद नहीं, अलग नहीं है एम के छे. तो एष ते आत्मांतर्यामृत आंतर्याम्य मृत, એનો અર્થ છે કે જે આત્મા છે એ સૂર્ય સ્વરૂપ છે, એ શિવ સ્વરૂપ છે, એ એનો અર્થ છે. પછી સ યશ્ચાયમ પુરુષો યશ્ચા સાવાદિત્ય સ, એ એક છે કે એ આદિત્ય સ્વરૂપ છે એમ કે છે. પછી 12મું જે છે અહમ અસ્મિ પરમ બ્રહ્મ પરાત પરમ, અહમ અસ્મિ પરમ બ્રહ્મ પરાત પરમ. તો એનો અર્થ છે संपूर्ण भूतों के हृदय में विराजमान शंभु ब्रह्म रूप ही है, वही मैं हूं, इसमें संशय नहीं है. मैं शिव ही संपूर्ण तत्व समुदाय का प्राण हूं. ये 12 નંબરનો જે છે તે રાઈટ. પછી 13માં શું છે, વેદશાસ્ત્ર ગુરુનામ वेदशास्त्र गुरुणाम तु स्वयं आनंद लक्षणम. तो ये અહીં આગળ છે સંપૂર્ણ ભૂતોના હૃદયમાં બિરાજમાન શંભુ બ્રહ્મરૂપ જ છે, એ જ હું છું, એમાં સંશય નથી. હું શિવ જ સંપૂર્ણ તત્વ સમુદાયનો પ્રાણ છું. યા એ 12મું હતું ના, એ જ तत्वस्य प्राणोस्मि तेजस, ते आगर छे हजू. मैं शिव आत्म तत्व विद्या तत्व और शिव तत्व तीनों का प्राण हूं. ये जे छे सर्वभूत स्थितम ब्रह्म तदेव प्राणोहमस्मि, पृथिव्या प्राणोहमस्मि, तेजस प्राणोस्मि अने आकाशस्य प्राणोस्मि. पृथ्वी आदि के गुणों तक का ग्रहण होने से यह समझ लो कि यहाँ सारे आत्म तत्व गृहित हो गए हैं. फिर सबका ग्रहण विद्या तत्व शिव तत्व भी ग्रहण कराता है. इन सब तत्वों का मैं प्राण हूं, मैं सर्व हूं, सर्वात्मक हूं.
जीव का भी अंतर्यामी होने से उसका भी जीव हूं, એટલે કે આત્મા છું એમ। जो भूत वर्तमान और भविष्य काल है वह सब मेरा स्वरूप होने के कारण मैं ही हूं। सर्वो वही रुद्र, सब कुछ रुद्र ही है। ત્યાર પછી यह श्रुति साक्षात शिव रूप के मुख से प्रकट हुई है, अतः शिव ही सर्वस्वरूप है, उन्हीं का समस्त उत्कृष्ट गुणों से नित्य संबंध है। अपने और पराये भेद से रहित होने के कारण मैं ही अद्वितीय आत्मा हूं। सर्वम खलविदम ब्रह्म, ये विष्णु जश वाक्य छे। एनो अर्थ ये छे कि मैं भाव रूप होने के कारण पूर्ण हूं, नित्य मुक्त भी मैं ही हूं। पशु यानी कि जीव मेरी कृपा से मुक्त होकर मेरे स्वरूप को प्राप्त होते हैं। जो सर्वात्मक शंभु है वही मैं हूं, मैं शिव रूप हूं। आ सर्वम खल्वम इदम खलु इदम ब्रह्म એનો અર્થ છે। અને 21મું જે વાક્ય છે સર્વોહમ વિમુક્તોહમ, સર્વોહમ વિમુક્તોહમ, એ 21મું વાક્ય છે। એનો હતો અર્થ દેખાતો નથી મને। અને યો સૌ સોહમ હંસ સોહમ અસ્મિ, સોહમ અસ્તિ, એનો પણ આમાં બતાવ્યું નથી। પણ આ જે 21-22 જે વાક્યો લખ્યા છે, આ મહાવાક્યો 1 થી 22 પ્રજ્ઞાનમ બ્રહ્મ થી શરૂ કરી અને યો સૌ સોહમ હંસ સોહમ અસ્તિ, એ બધા એ વેદાંત અર્થ વાક્ય છે, વેદાંતના વાક્યો છે। અને એનો અર્થનો વિચાર કરવાનો, એટલે મેન તો જો આપણે આટલા બધા 22 વાક્યો વાંચ્યા, એની અંદર મેન શું છે કે હું આત્મા છું, હું શિવ સ્વરૂપ છું, એ વાત છે। હું સર્વવ્યાપક છું, હું જ પ્રાણ છું, હું તેજ છું, આકાશ પણ હું છું, એમ બધું છે। અને આ ઈશ્વર જે છે તે સર્વવ્યાપક છે, એ બધા લોકોમાં છે। જે બીજા લોકમાં છે રહે છે તે ઈશ્વર પણ અહીં આ લોકમાં પણ છે। અયમ આત્મા બ્રહ્મ, હું આત્મા બ્રહ્મ સ્વરૂપ છું, આ બધા વાક્યો છે। એની અહીં આગળ વાત કરી હતી। લેટ્સ ગો બેક ટુ અવર श्लोक, 47वां श्लोक। वेदांत वाक्यों के अर्थ का विचार करने से उत्तम ज्ञान होता है, जिससे फिर संसार दुख का आत्यंतिक नाश हो जाता है। એટલે આ બધા વાક્યો જે છે એનો ઉપર વિચાર કરવા, એટલે જ્ઞાનની જે પ્રક્રિયા છે, એ જ્ઞાનની પ્રક્રિયાની અંદર વેદાંત અને ઉપનિષદોના ની અંદર જે મહાવાક્યો છે એના અર્થ પર વિચાર કરવાનો, અને વિચાર કરી અને એક નિર્ણય કરી અને પોતે પોતાને દેહ છે એવું ભૂલી જવાનું છે, અને પોતે આત્મા છે એ જ રીતે, અને પોતે શિવ સ્વરૂપ છે એ પ્રમાણે વિચારવાનું, અને એવું વિચારી અને એ પ્રમાણે વૃત્તિ ડેવલપ કરવાની હોય છે। અને એ વૃત્તિ ડેવલપ થાય ત્યારે એટલી બધી વૃત્તિ ડેવલપ થાય કે તે વ્યક્તિ જે છે પોતે દેહ છે એનું ભાન ભૂલી જાય છે। અને જ્યારે દેહનું ભાન ભૂલે છે ત્યારે એ પોતે આત્મ સ્વરૂપ થાય છે, પોતાના આત્માને જાણે છે। તો આ પ્રક્રિયા કઈ છે। અને જ્યારે એ દેહનું ભાન ભૂલે છે માણસ, ત્યારે એને સંસારની જોડે કોઈ પછી લેવા દેવા હોતી નથી, અને એને કોઈ સંસારના દુઃખ નડતા નથી, કારણ કે એ પોતે પોતાને આત્મ સ્વરૂપ જાણે છે, ખરેખર પરમાત્મા સ્વરૂપ શિવ સ્વરૂપ જાણે છે। એટલે એ એનાથી દુઃખોથી પર થઈ જાય છે, એટલે એના દુઃખોનો આત્યંતિક નાશ થાય છે, એમ કે છે।
તમે કિરીટ અંકલ આ 47માં જે શ્લોક છે એનું તમારામાં શું લખ્યું છે વાંચો. શિવોહમ શિવોહમ બ્રહ્મ સ્વરૂપોહમ શિવોહમ શિવોહમ જ્ઞાન સ્વરૂપોહમ એવું ધ્યાન કરવાનું છે, રાઈટ? યા પણ એ ગુરુ પથ જે છે આ માર્ગ જ્ઞાનનો છે એ વસ્તુ તમે યાદ રાખજો. ભક્તિનો માર્ગ નથી એ. हम्म, ખ્યાલ આવ્યો? वेदांत वाक्यों के अर्थ का विचार करने से उत्तम ज्ञान होता है, जिससे फिर संसार दुख का आत्यंतिक नाश हो जाता है। गुरु शिष्य को कहते हैं कि आत्मज्ञान ही उत्तम ज्ञान है, इससे उत्तम अन्य कोई ज्ञान नहीं है। इसी ज्ञान से मनुष्य इस संसार के बंधन से मुक्त होकर परमानंद का अनुभव करता है। संसार सागर से मुक्त होने का अन्य कोई उपाय नहीं है। यह उपाय है वेद वाक्यों का अर्थ पूर्ण विचार करना। वेदांत की यह दृढ़ मान्यता है कि आत्मज्ञान केवल विचार से ही होता है। योग वासिष्ठ में भी विचार को ही इसका मुख्य साधन बताया है। इस ग्रंथ में शंकराचार्य जी वेद वाक्यों पर ही विचार करने की बात करते हैं, जो ज्ञान प्राप्ति का एकमात्र कारण है। आ थयुं वेदांतार्थ विचारेण जायते ज्ञान अनुत्तम। 47 श्लोक। या બરાબર. 48। એટલે જ્ઞાનની પ્રક્રિયાથી જો તમે આત્માની મુક્તિ ઈચ્છતા હો તો કાયમ તમારે આ વેદાંતના વાક્યો જે છે એના અર્થને વિચારવાનું અને વિચાર કર્યા કરવાનો એનું, અને એ રીતે તમારે જ્ઞાન પ્રાપ્ત થાય અને તમને આત્માની જે ઉત્કૃષ્ટતા જાણવા મળે અને એ આત્મા પરમાત્મા સ્વરૂપ છે એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે મુક્તિ થાય. જ્ઞાનના જે માર્ગ વાળા છે એમણે રામ રામ કરવાની જરૂર નથી, શ્રી કૃષ્ણ શરણમ કરવાની જરૂર નથી. એ ભક્તિ માર્ગ વાળા એ કરવાનું છે. જ્ઞાનના માર્ગમાં તો આ જે વેદાંત અર્થના વાક્યોનો વિચાર જ કર્યા કરવાનો છે કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, અહમ આત્મા પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ જે બધા વાક્યો છે એને બોલ બોલ કરવાનો, એના ઉપર નિધિધ્યાસન, રાઈટ, અને એને બરાબર ખૂબ વિચાર કર્યા કરવાનો છે ને એની અંદર વૃત્તિને જોડવાની છે. એ જ્ઞાનનો માર્ગ છે. કિરીટ અંકલ, यस, એક વસ્તુ તમને કહું છું, એનાથી તમને આ બંને માર્ગ જે છે એ કેવી રીતે જુદા છે એ સમજાય. કોઈ માણસને, એટલે બંને કયા માર્ગ? એમાં ભક્તિ માર્ગ ને જ્ઞાન માર્ગ? હા, એ બે માર્ગ બરાબર, છે. એ બે માર્ગ. ઓકે. 48મો શ્લોક કોઈ એક એનો જ માણસ છે. હોય, કોઈ એક માણસ હોય એને બરાબર દોરડાથી બાંધી દો, અહીં આગળથી બાંધીને બાંધતા પગ સુધી બાંધી દો એને, બરાબર. એ બંધાયેલો હોય, ખૂબ બંધેલો, આમ ટાઈટ હોય, જેમ પેલી રામાયણની સિરિયલ ની અંદર પેલો મારે છે ને બાણ, અને હનુમાનજીને બાંધી દે છે પૂરેપૂરા, આમ ખબર છે? એવી રીતે આ મનુષ્ય બંધાયેલો છે. આ મનુષ્ય બંધાયેલો જે છે આ રીતે પૂરેપૂરા દોરડા વડે, એને છૂટવું હોય, એના બાદ તો બે આમ બંધાયેલા છે, અંદર દોરડાની અંદર છે, રાઈટ. એને છૂટવું હોય તેને શું કરવું પડે? નાનું થવું પડે.
ના, એને છૂટવું હોય હમ. દોરડા છૂટા તો કરવા. તો પોતાનું શરીર એટલું બધું ફૂલાવવું પડે કે દોરડું તૂટી જાય. એ અથવા પહેલો માર્ગ, એ જ્ઞાનનો માર્ગ છે. હમ, કે આત્મા બંધાયેલો છે, એ આત્માને એટલો બધો મોટો કરી દો કે હું બ્રહ્મ છું, હું જ શિવ સ્વરૂપ છું, એટલો બધો મોટો કરો કે પેલું દેહનું બંધન જે દોરડું છે એ તૂટી જાય. ખ્યાલ આવ્યો? આ પહેલો માર્ગ. અને બીજો માર્ગ શું છે? કિરીટ અંકલે જે પહેલો કહ્યું કે પોતાના દેહને એકદમ નાનો નાનો નાનો, ખાધા પીધા વગર એકદમ નાનો 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 કરી છીણ એકદમ કરી દે, સંકોચી લે પોતાની જાતને એકદમ આમ ખૂબ, કે પેલું દોરડું હનુમાનજી ઓટોમેટિક નાના થયા હતા નીચે એવું. પડી જાય. હે, હનુમાનજી નાના થઈને નીકળી ગયા એના બસ મોઢામાંથી. એવું, બસ એક્ઝેક્ટલી એવું. નીંબુ એટલે ખીચડી. ભક્તિ માર્ગની અંદર, હમ. ભક્તિ માર્ગમાં શરણાગતિ એટલી બધી ડાઉન ટુ ધ અર્થ હોવી જોઈએ રાંકપણું. કે હું તો રામનો સેવક છું, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવન, હમ. કે હું મારા રામનો સેવક છું, પણ આ બધા જે જગતની અંદર પ્રાણીઓ દેખાય છે હમ. એ બધા મારા રામના સ્વરૂપ છે અને એ બધાય મારા સ્વામી છે. એટલે મારે તો બધાની સેવા કરવાની. હમ. આમ બધાની જયારે સેવા કરવાની હોય છે ત્યારે માણસ એટલો બધો તૃણાદપી સુનીચે ન, હમ. તણખલા કરતા પણ હું એકદમ શુદ્ર છું, હમ. ડાઉન ટુ ધ અર્થ. એવી જ્યારે શરણાગતિ પ્રાપ્ત થાય ભક્તિ માર્ગની અંદર, ત્યારે એ મુક્ત થાય. તો ખ્યાલ આવ્યો? ભક્તિ માર્ગની અંદર શરણાગતિ, એની અંદર પોતે એક નિત્ય શ્રી હરિનો દાસ છું, દાસાનું દાસ છું એમ વિચારી, એ પ્રમાણે વર્તન કરી, એ પ્રમાણે ભજન કરી અને માણસ મુક્ત થઈ શકે. આ બે માર્ગ, એક ભક્તિ માર્ગ, પેલો છે જ્ઞાન માર્ગ. ખબર પડી? રાંકપણું. રાખપણું, એબ્સોલ્યુટલી રાઈટ. પણ એ આર્જવમ અને માર્દનમ ના આવે? હા, આર્જવમ અને માર્દવમ જે ગીતાજીમાં કીધું છે. આર્જવમ માર્દવમ એ કઈ જગ્યાએ છે? આઈ થિંક 16મો અધ્યાય, પહેલો ને બીજો શ્લોક. 16મા અધ્યાયમાં તો એક મિનિટ મને લાવવા દો ગીતાજી. 16મા અધ્યાયમાં તો ખાલી વાંચી સંભળાવું. 16માં ખાલી વાંચી સંભળાવું, મે બી આઈ એમ રોંગ. ભગવાન કહે છે, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય સ્તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિર પૈશુનમ દયા ભૂતેશ્વલોલુપ્તમ માધવમ હિરચાપલમ. એ બધા છે દૈવી લક્ષણો છે. પહેલા નમન આવે અને પછી નિવેદન આવે. પણ હું તમને શું કહું છું, અને શરણાગતિ આવે એમ નહીં. ના ના, અભયમથી શરૂ થાય છે. આખું જે છે એ તમે જે શ્લોક વાંચ્યો એ બીજો શ્લોક જે છે માર્દવમ હીર ચાપલમ, રાઈટ? પણ એટલાથી કઈ બતવાનું નથી એમ કઉ છું. ઓકે ઓકે ઓકે, યા ઓકે. જે લક્ષણો તો કઈ સુધી છે? 1 થી 3 સુધી આ દૈવી લક્ષણો છે. દૈવી ગુણોને પ્રાપ્ત થયેલો મનુષ્યની અંદર કેવા લક્ષણો હોય એ બતાવેલા છે આ. ઓકે ઓકે. એટલે એમાં એ નથી, એ વસ્તુ નથી. આ તો દૈવી માણસના ગુણો કેવા હોય એમાં લખ્યું છે માતુચ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ. એ પાછળ લખ્યું છે દૈવી સંપત્તિ મોક્ષાય નિબંધાય સુરીમતા
ઓકે, ખ્યાલ આવ્યો. ઓકે. અને ઓલવેઝ કીપ ઇન માઇન્ડ, સોરી હા, ડિસ્ટર્બ કર્યા બધાને. ના ના કઈ જરૂર એનો સવાલ નથી, પણ 16મો અધ્યાય ખાસ યાદ રાખવું કે 16મા અધ્યાયનું નામ જ છે દૈવાસુર સંપત વિભાગ યોગ. ઓકે. એટલે એમાં દૈવી ગુણો છે અને આસુરી ગુણો છે. અને દૈવી ગુણો તો પહેલા 3 જ શ્લોકમાં છે, બાકી આખો અધ્યાય આસુરી ગુણો વિશે જ લખેલું છે મોટા ભાગે. એટલે એમાંથી બહુ આપણને મળે નહીં. અને ખ્યાલ આવ્યો? પહેલો શબ્દ અભય છે. પહેલો શબ્દ અભય છે, બરાબર છે. ઓકે. તો આપણે વાત ચાલતી હતી કે 2 માર્ગ જે છે, આ જે માર્ગ જે છે વેદાંત વાક્યોનો અર્થ વિચારવાનો કે હું બ્રહ્મ છું, હું મોટો છું, હું નાનો થોડો છું, હું મોટો છું, એમ કરીને પોતે પોતાનું જે આત્માનો જે છે વિકાસ કરવાનો છે અને એ પ્રમાણે પોતે મોટા બનવાનું છે, બ્રહ્મની સમાન બનવાનું. અને બ્રહ્મની સમાન બનવા માટે બ્રહ્મ જેવા ગુણો અંદર આવવા જોઈએ, ત્યારે માણસ જ્ઞાની બની શકે, એનાથી જ્ઞાન વડે મુક્તિ થઈ શકે. પણ મુક્તિનો સહેલો ઉપાય તો ભક્તિ જ છે. આ વસ્તુ નક્કી છે. ભક્તિ એટલી બધી, અરે મુક્તિ, જ્ઞાન વડે મુક્તિ એટલી બધી સહેલી નથી. અને આ બાબત બહુ વિસ્તારપૂર્વક કાગભૂષણજીએ એની ચર્ચા કરી છે. આગળ જઈએ, 48મો શ્લોક. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાન મુમુક્ષોર્મુક્તૈ હેતુન વક્તિ સાક્ષાત શ્રુતેર્ગી યો વા એતેષ્વેવ તિષ્ઠત્યમૃષ્ય મોક્ષો અવિદ્યા કલ્પિતાત દેહ બંધનાત. તો એનો અર્થ કર્યો છે, લિટરલી અર્થ શું કર્યો છે જોઈએ. श्रद्धा भक्ति ध्यान योग इनको भगवती श्रुति मुमुक्षु की मुक्ति के साक्षात हेतु बतलाती हैं. जो इन्हीं में स्थित हो जाता है उसका अविद्या कल्पित देह बंधन से मोक्ष हो जाता है. तो અહીં આગળ શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ. શ્રદ્ધા એટલે શું? તો શ્રદ્ધા એટલે શાસ્ત્ર અને ગુરુ વચનોની અંદર સત્ય બુદ્ધિ રાખવી, તે શ્રદ્ધા. બરાબર, કાલે જ આવ્યું તું ના તીર્થંકર? ગુરુ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. હા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ધેટ્સ રાઈટ. તો શાસ્ત્રની અંદર સત્ય બુદ્ધિ, સત્યત્વ બુદ્ધિ અને ગુરુના વાક્યોની અંદર સત્યત્વ બુદ્ધિ, એની અંદર કોઈ દિવસ શંકા ના હોય, એનું નામ શ્રદ્ધા. પછી ભક્તિ. ભક્તિનો અર્થ જ એ છે કે ભગવાન પ્રત્યેની આસક્તિ. પછી છે ધ્યાન. ધ્યાનની અંદર શું છે? મન અને બુદ્ધિ એ પરમાત્માને સમર્પણ કરીને અને એની અંદર જોડવાનું છે. એ ધ્યાન, પરમાત્માનું ધ્યાન કરવું એટલે કે ઇન્દ્રિયોની બધી જ ઇન્દ્રિયોને સંકળાય, બંધ કરી, એના દ્વાર બંધ કરી, બધી ઇન્દ્રિયોના દ્વાર બંધ કરી, એક જગ્યાએ સ્થિત બેસી, આંખો બંધ કરી અને પોતાના મનના વિચારોને પણ બંધ કરી, બુદ્ધિને પણ સમાહિત કરીને કે છે કે અંતરદ્રષ્ટિ કરીને અંદર આપણી અંદર
આપણા આત્માને હમ. જોવાનો પ્રયત્ન કરવો અને એની સાથે જોડાઈ જવું એનું નામ ધ્યાન. અથવા તો પરમાત્માની જે કોઈ છબી હોય એ છબી ને તમે યાદ રાખી અને આંખ બંધ કરીને પોતાના હૃદયની અંદર એને જુઓ, એનું નામ ધ્યાન છે. અને યોગનો અર્થ શું છે? જોડાવવું, પરમાત્માની સાથે જોડાવવું. અને યોગની ક્રિયા છે એ ઇન્દ્રિયો વડે પણ જોડાઈ શકાય, મન વડે પણ કેવળ જોડાય, બુદ્ધિ વડે જોડાય, આત્મા સાથે પરમાત્મા સાથે જોડાય. આ જોડાવાની જે ક્રિયા છે એનું નામ યોગ છે. તો આ બધા આ ચારે ચાર વસ્તુ એને કે છે કે મુમુક્ષુ માણસ હોય એની મુક્તિનું સાક્ષાત કારણ આ છે: શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ. એટલે જુઓ, ઘડીએ ને ઘડીએ તમે, આજે હું જોતો હતો ભગવદ્ ગીતા, અને જ્યાં જુઓ ત્યાં મય્યર્પિત મનોબુદ્ધિ મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ. રાઈટ? આ રીતે મારામાં મન જોડ, મારી અંદર બુદ્ધિ જોડ. આ જે જોડાવાની ક્રિયા છે એ યોગ છે. અને મેન તો આપણું મન અને બુદ્ધિ એ બે પરમાત્મા વિશે જોઈન થઈ જવી જોઈએ. અને ગમે તે રીતે એ સાંભળીને, જોઈને, ગમે તે રીતે જોડાવાનું. એ રામાયણની સિરિયલ જોઈને જોડાઈ જાઓ તમે, અથવા તો કોઈ સુંદર ભજન સાંભળતા સાંભળતા એની અંદર જોડાઈ જાઓ, કોઈ સ્તુતિ સાંભળતા જોડાઈ જાઓ, રાઈટ? અથવા પોતે સંકીર્તન કરતા કરતા જોડાઈ જાઓ, અથવા તો પરમાત્માના દર્શન કરતા કરતા જોડાઈ જાઓ. આ બધી જોડાવાની ક્રિયાઓ છે. પણ એ બધાની અંદર મન જોડે જોડાયેલું હોવું જોઈએ. આ મુખ્ય શરત છે. તો આ જે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ મુક્તિનું કારણ છે. મુક્તિ મેળવવા માટેનું બેઝિક કારણ આ ચાર વસ્તુ છે, એમ કે છે. અને પછી શું કે છે? જો ઇન્હી મેં સ્થિત હો જાતા હૈ, આની અંદર જે સ્થિત થઈ જાય છે, उसका अविद्या कल्पित देह बंधन से मोक्ष हो जाता है. હવે જોઈ તમે શું લખ્યું છે? અવિદ્યા કલ્પિત દેહ બંધન. એટલે કે દેહનું બંધન છે જ નહીં, અવિદ્યા કલ્પિત છે. અવિદ્યા કલ્પિત, મોહના કારણે આપણે પોતે કલ્પના કરી છે કે હું બંધાયેલો છું. બંધાયેલો છે જ નહીં ખરેખર. તો એ રીતે જ્યારે માણસ આ પ્રમાણે શ્રી હરિની સાથે જોડાય છે, ભક્તિ વડે, શ્રદ્ધા વડે, જ્ઞાન વડે, કે ધ્યાન વડે, જ્ઞાન વડેની વાત નથી. હવે જો આ જે શ્લોક છે 48મો, એ ભક્તિનો શ્લોક છે, ભક્તિનો માર્ગ છે. અને 47મો જે આગળ હતો એ જ્ઞાનનો માર્ગ હતો. ઓકે? જ્ઞાનની અંદર શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગ ના હોય, એ ભક્તિ માર્ગની અંદર હોય. પેલામાં તો વેદાંત અર્થ વિચારણ એ જ કરવાનું છે. તો અહીં આગળ સુકુ એટલે જ્ઞાનમાં બધું સૂકું હોય. ઓ યા બરાબર, ડ્રાય હોય, બરાબર છે. યા એટલે આ શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ, આ રીતે માણસ પણ મુક્તિને પામી શકે છે. આ ભક્તિનો માર્ગ છે. એમાં તમારે
જે શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા રાખવાની, શાસ્ત્ર એમ કહેતું હોય કે ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વભૂતોની અંદર રહેલો છે, એની અંદર સત્યત્વ બુદ્ધિ રાખી અને સર્વના આત્માને કૃષ્ણ સ્વરૂપ જાણી અને એનો આદર કરવાનો, એ શ્રદ્ધા છે. અને એ રીતે પણ તમે જોડાઈ શકો. મારે વાંચવાનું બાકી છે. હા, વાંચો, હવે વાંચો, ચાલો. व्याख्या। देह का कोई बंधन है ही नहीं, जो बंधन है वे सब अविद्या कल्पित है। आत्म चेतना अथवा ब्रह्म चेतना के ज्ञान के अभाव में ही मनुष्य ने भ्रांति वश अपने को उस ईश्वरीय सत्ता से भिन्न समझ लिया है। यही उसका अज्ञान अथवा अविद्या है। इसी से उसमें अहंकार, वासनाएं, कामनाएं, मन आदि का विकास होता है तथा इसी कारण वह भोगों में रस लेने लग जाता है। निज की ईश्वर से भिन्न सत्ता मानने के कारण ही वह प्रकृति को भी मुख्य मान लेता है, जिससे उसका यह सारा मायाजाल, मोह, ममता, आसक्ति, ईर्षा, द्वेष, घृणा, वैमनस्य, छीना झपटी, लूट खसोट आदि अनेक दुष्प्रवृत्तियों को जन्म दे देता है। इन सब के मूल में अहंकार है, जिसके कारण ये सभी पनप जाते हैं। आत्मज्ञान की स्थिति में ही मनुष्य को यह अनुभूति हो जाती है कि मैं उसी सृष्टि का एक अंग हूं, उससे किसी प्रकार भिन्न नहीं हूं। ऐसी स्थिति में ही उसका अहंकार नष्ट हो जाता है तथा ब्रह्म एवं आत्मा की एकता का ज्ञान हो जाता है। उस समय संसार के ये सभी झूठे एवं कल्पित देह बंधन टूट जाते हैं। वह व्यक्ति मुक्त हो जाता है। इसके लिए श्रद्धा, भक्ति, ध्यान एवं योग ही मुख्य साधना है, जिससे ईश्वरीय कृपा प्राप्त होकर वह मुक्ति की ओर बढ़ सकता है। अन्य विधियां सभी भटकाने वाली है। सीताराम। તમે જે છેલ્લું વાક્ય કહ્યું, अन्य विद्या सभी ભટકાને વાલી હે, इसके लिए એને જો તમારે રામચરિત માનસના ખીલે અડવું હોય એના માટે તો એક જ છે ચોપાઈ. તરહી ન બીનુ સે એ મમ સ્વામી રામ નમામી નમામી નમામી. ઉત્તરકાંડ. રાઈટ? યા. અને એનું કારણ છે ઉત્તરકાંડની અંદર જો તમે બરાબર વિચાર જુઓ તમે તો પ્રક્રિયા બતાવી છે જ્ઞાનદીપ સળગાવવાની. જ્ઞાનદીપ સળગાવી અને પેલી અવિદ્યાની જે ગાંઠ છે એ છોડવાની વાત કરેલી છે રામચરિત માનસમાં. એ ગાંઠ છોડવાની હતી તે વખતે શું થાય છે, માનો કે તમે દીવો તો સળગાવી દીધો અને અમે ખોલવા જઈ રહ્યા છો, તે સમયે તમામ ઇન્દ્રિયોના દ્વાર ઉપર દેવતાઓ બેઠેલા છે. એ દેવતાઓ એનું બારણું ખોલી કાઢે છે અને જે પવન બહારથી આવે છે એ બહારથી પવન શું આવે છે, વિષય રૂપી પવન અંદર દાખલ થઈ જાય છે. અને એ વિષય રૂપી પવન દાખલ થયો
એની હાથે જ પેલો સળગાયેલો દીવો ઓલવાઈ જાય છે. હમ ગાંઠ ખોલવાની પ્રક્રિયા, જે અવિદ્યાની ગાંઠ ખોલવાની જે પ્રક્રિયા છે, એ ત્યાં હમ. બંધ પડી જાય છે. જળ ચેતન ગ્રંથિ. જળ એટલે કે દેહ, યસ. અને ચેતન એટલે આત્મા. દેહ અને આત્માની જે ગાંઠ પડેલી છે કે આપણે આ દેહને આત્મામાં બેઠા છીએ ને, એ જ ગાંઠ છે. હમ હું દેહ છું, હમ એ મોટા મોટી ગાંઠ છે, અને એ ગાંઠ છોડવાની છે કે ભાઈ તું દેહ નથી, તું જીવાત્મા છું, અને તું નિત્ય હરિનો દાસ છું. હમ અંશ છું, દાસ છું. અંશ, હા, દાસ છું, અંશ છું, હમ બંને બરાબર છે. હમ અને એમ સમજી અને પેલી તમે જ્યારે એ રીતે વર્તો છો કે હું દાસ, નિત્ય હરિનો દાસ છું, નિત્ય હરિનો દાસ છું, હરિનો દાસ છું, અને જ્યારે દાસત્વ આવે છે ત્યારે હમ ચોક્કસ શરણાગતિ તમારી પરિપક્વ થયેલી હોય છે. અને શરણાગતિ, પરિપક્વ થયેલી શરણાગતિ જે છે, એ જ ભક્તિ છે. બેઝિકલી હમ એ જ ભક્તિ મણી છે. અને એ મણીના પ્રકાશમાં પછી પેલી ગાંઠ ખુલી જાય છે. હમ પણ આલંબન કોનું લીધું છે? ભક્તિ મણીનું આલંબન લીધું છે, હમ પરમાત્માનું અવલંબન લીધું છે. હમ એ પરમાત્માનું અવલંબન લઈ અને આપણે, ભગવાન બેઝિકલી તો તમારી ગાંઠ છોડાવે છે એની કૃપાથી. એ માયાને ઈશારો કરે એટલે માયા તમને છોડી દે. તમારું જે બંધન છે એને ઇગ્નોર કરે એટલે માણસ પોતે ઓટોમેટિક થઈ જાય છે. અવલંબન એકું. હમ. હા. અવલંબન નહીં નહીં કલી કરમ ન ભક્તિ વિવેકુ રામ રામ નામ અવલંબન એકું. એકુ. યા નામ મહારાજ. નામ સીતારામ. હમ. તો આ તો 48મો શ્લોક. 49મો શ્લોક જોઈએ. હમ. અજ્ઞાન યોગાત પરમાત્મનઃ યનાત્મ બંધસ્તત એવ સંસ્કૃતિ તયોર્વિવેકોદિત બોધ વહ્નિ અજ્ઞાન કાર્યમ પ્રદહેત સમૂલમ. કે છે કે તુજ परमात्मा का अनात्म बंधन अज्ञान के कारण ही है. શું કહ્યું? તુજ પરમાત્મા કા. તું આત્માનું બંધન એવી વાત નથી કરી. પરમાત્મા સ્વરૂપ જ છું, પણ તને અનાત્મ બંધન થયું છે કે હું આત્મા નથી, બંધન થઈ ગયું છે, હું દેહ છું, એ જ બંધન છે. અનાત્મ બંધન એટલે આત્મા વગરનું બંધન, એટલે કે હું દેહ છું, આત્મા નથી. એ બંધન શાથી થયું છે? અજ્ઞાનને કારણે. કારણ કે આપણે આપણી જાતને દેહ માની બેઠા છીએ, એ મોટા મોટું અજ્ઞાન છે. પણ આપણે ખરેખર દેહ નથી, આપણે તો આત્મા છે. દેહ આપણું શરીર છે. દેહ એ આપણું છે, આપણે દેહ નથી. ખ્યાલ આવે? જેમ આ ચોપડી મારી છે, હું ચોપડી નથી. આપણે કહીએ છીએ કે આ દેહ મારો છે, પણ તેમ છતાં માનીએ શું છે? કે હું દેહ છું. ખ્યાલ આવ્યો? એટલે હું અને મારું એમાં ભેગું થઈ ગયું છે. બંને ભેગું, અર્થ સમજણની મિક્સઅપ થઈ ગઈ છે, એ ગાંઠ પડી ગઈ છે વચ્ચે. તો હું જુદો અહંતા છું. મમતા. હા, હું જુદો છું અને અહંતા. મારું જુદું છે. હમ. મારો હમ. દેહ એ જુદો છે, અને હું જીવાત્મા જુદો વસ્તુ છે. બંને એક નથી. એ વસ્તુ અહીં કઈ છે.
તું પરમાત્મા સ્વરૂપ જ છું ભાઈ, પણ તું તારી જાતને દેહ માનું છું એટલે તું બંધાયેલો છું. આ મેન કારણ છે. અહીંયા આગળ શું, પછી આગળ શું કે છે, ઓર ઉસી સે તુજકો જન્મ મરણ રૂપ સંસાર પ્રાપ્ત હુઆ હૈ. એના કારણે જ આપણને આ સંસાર પ્રાપ્ત થયો છે. જ્યારે માણસ પોતે દેહ છે એને સ્વીકાર કરતો નથી, ત્યારે દેહના આજુબાજુના જે સંબંધો છે એને કઈથી સ્વીકાર કરવાનો છે? જ્યારે એ પોતે પોતાના દેહને જ સ્વીકારતો નથી કે હું દેહ છું એમ, તો દેહના જે દેહના સંબંધીઓ જે છે, મારી પત્ની, મારો પુત્ર, મારા બાપા, મારી માં, એ બધા દેહના સંબંધો. એ દેહના સંબંધો છે, એ દેહના સંબંધોને કારણે સંસાર છે. પણ જ્યારે દેહ જ નથી આપણો, હું મારી જાતને દેહ માનતો જ નથી, તો મારી જોડે દેહના બંધનો કઈથી છે? મારી જોડે દેહના સંબંધો કઈથી હોય? એ વાત છે અહીંયા. ઉસી સે તુજકો જન્મ મરણ રૂપ સંસાર પ્રાપ્ત. કારણ કે મૃત્યુ કોનું થાય છે? દેહનું થાય છે, આત્માનું નથી થતું. જન્મ કોનો થાય છે? દેહનું થાય છે. આગળ જોઈએ. अतः उन आत्मा और अनात्मा के विवेक से उत्पन्न बोध रूप अग्नि अज्ञान के कार्य रूप संसार को मूल सहित भस्म कर देगा. એટલે આપણે આત્મા અને અનાત્મા, અનાત્મા એટલે કે દેહ, અને આત્મા તો આપણે પોતે જીવાત્મા, એનો વિવેક હોવો જોઈએ. એનો વિવેક એટલે કે દેહને પ્રાધાન્ય નહીં આપ, પ્રાયોરિટી એ દેહને નહીં પણ આત્માને પ્રાયોરિટી આપ. જીવનની તમામ આપણી પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓની પ્રાયોરિટી આત્મા હોવી જોઈએ. એનાથી આત્માનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ કરો, દેહનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ નહીં કરો. એ મોટા મોટો અવિવેક છે. દેહની પર ધ્યાન આપ્યું એટલે મોટામાં મોટો અવિવેક છે. બરાબર, એબ્સોલ્યુટલી રાઈટ. આપણે કશેક આવે છે, રાઈટ? લક્ષ્મણને કહ્યું છે, લક્ષ્મણના માટે કશું એવું કહેવામાં આવ્યું છે રામજીએ. ઓ એટલે એમાં એવું કે છે કે જેવી રીતે અવિવેકી પુરુષ દેહની સેવા કરે, એવી રીતે લક્ષ્મણજી રામજીની સેવા કરે છે એમ. એવો શબ્દ, એવી ચોપાઈ છે. એવો ભાવ છે, એવો ભાવ છે. કોન્ટેક્ટ રેફરન્સ જુદો છે, એને નાના કોઈ લેવા દેવા નથી. એવું કહી અને લક્ષ્મણજીની જે ભક્તિ છે, સેવા ભક્તિ, એને વખાણી છે આવું બોલીને. એને નાને કોઈ આ વિવેક છે એને કોઈ લેવા દેવા નથી. તમને થોડા છંછેડ્યા તો સારું લાગે છે. મને ખબર પડી કે તમે મને બીજા માર્ગે લઈ જાઓ છો, પણ સારું. એ રીતે પણ રામજીનું સ્મરણ થઈ જાય છે. રામચરિત માનસનું એ રીતે સ્મરણ થાય છે ને, કે ભાઈ કઈ જગ્યાએ આવું લખ્યું છે. એ હું હવે તમે મને છે ને ચેલેન્જ આપી, હવે મારે શોધીશ ત્યારે જ મને જમ્પ મળશે એવું થયું છે હવે. એ ચિત્રકૂટમાં શરૂઆતમાં હું 1 મિનિટ હા જુઓ, દોહા નંબર 141 અને 42 ની વચ્ચે બીજી ચોપાઈ છે. સે વહી લખનું સિય રઘુબીરહી
જીમી અબિબેકી પુરુષ શરીરહી. હમ, કે છે કે લક્ષ્મણજી રઘુવીર અને સીતાજીની એવી સેવા કરે છે કે હમ, જેવી રીતે અવિવેકી પુરુષ હમ, એ દેહની સેવા કરતો હોય. હમ, એટલે અત્તર લગાડે, તેલ લગાડે, માલિશ કરે અને બરાબર હમ, સાચવે, હમ, એ રીતે કે છે કે સેવા કરે હમ. છે. એ હદ વિધિ વગર પ્રભુ બસહી સુખારી ખગમૃગ સુર તાપસ હિતકારી. હદ વગરની સેવા કરે હદ વગરની સેવા કરે છે એમ. છે. એટલે તમે વિચાર કરો, આ સેવા ભાવને વખાણ્યો છે ભગવાને. હમ, ઓલરાઈટ, આગળ જઈએ. હમ, હમ. તો મારે આ વાંચવાનું છે? 49 નું તમે વાંચી લીધું? અ, તમે આ જ નથી વાંચ્યું હજુ પૂરું. અતઃ ઉન આત્મા ઓ અનાત્મા યાર, કા મારે જ વિવેક. વાંચવાનું બાકી છે. બરાબર, બરાબર. તયોર વિવેકો દિત બોધ વહની. હમ, એવી રીતે વિવેકથી ઉત્પન્ન થયેલો બોધરૂપ અગ્નિ, હમ, વહની એટલે અગ્નિ અને બોધ હમ, એટલે કે જ્ઞાન, બોધરૂપ અગ્નિ, હમ, વિવેકથી ઉત્પન્ન થયેલો બોધ હમ, અજ્ઞાન કાર્યરૂપ સંસારને મૂળ સહિત ભસ્મ કરી દેશે. પ્રદહેત સમૂલમ. હમ, અજ્ઞાન રૂપી કાર્ય જે છે, અજ્ઞાનનું હમ, કાર્યરૂપ સંસાર જે છે, હમ, એનું મૂળ શું છે? એ દેહ છે. હમ, એને કે છે કે એનો કે છે કે પૂરેપૂરો સંસાર જે છે એનો કે હમ, છે નાશ કરશે, એમ કે છે. હમ, તો વિવેકથી ઉત્પન્ન થયેલો, અને એ વિવેક કયો? આત્મા અને અનાત્મા. હમ, એ બેનો વિવેકથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, એના હમ, વડે જે અજ્ઞાન છે હમ, એ અજ્ઞાનનો નાશ થાય છે. અને અજ્ઞાનનો નાશ થાય એટલે હમ, તરત જ એનું કારણ, એના વડે હમ, ઉત્પન્ન થયેલો જે સંસાર છે એ હમ. સંસાર પણ ભસ્મ થાય છે, એમ કે છે. હવે તમે વાંચો. ओके। गुरु शिष्य से कहता है कि तू शरीर नहीं बल्कि आत्मा है जो स्वयं परमात्मा ही है, इसीलिए तू परमात्मा से किसी भी प्रकार भिन्न नहीं है, किंतु तूने इस अनात्म प्रकृति को अपना स्वरूप समझ लिया है जो तेरा अज्ञान मात्र है। यही अज्ञान तेरे लिए बंधन का कारण बन गया है। इसी अनात्म प्रवृत्ति में विश्वास करने के कारण ही यह जन्म मरण मरण रूपी संसार तुझे प्राप्त हुआ है, जिसमें रहकर तू अनेक प्रकार के कष्ट भोग रहा है। इसीलिए तुझे आत्मा एवं अनात्मा के भेद को समझ लेना है। अनात्मा એટલે પ્રકૃતિ, इस भेद को તો समझ દેહ लेने કો से બધું પ્રકૃતિ કહેવાય, દેહ કહેવાય, બંને. या इस भेद को समझ लेने से तेरी आत्मा भाव में स्थित हो जाएगी, जिससे इस अनात्मा के साथ तेरा संयोग हो गया है वो मिट जाएगा। ज्ञान ही विवेक है, जिसके जागृत होने पर इस बुद्ध से इस संसार का अज्ञान के कारण जो तूने ताना बाना बुन रखा है वह सब नष्ट हो जाएगा तथा तेरी आत्मा में स्थिति हो जाएगी जो परमानंद स्वरूप है। सीताराम। સીતારામ. તો આ તો 49 નંબરનો શ્લોક. હવે આગળ છે પ્રશ્ન નિરૂપણ. એટલે કે એની અંદર આ જે આગળ કહેવાયું ગુરુ દ્વારા, એના ઉપર શિષ્ય પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્ન કયા કયા પ્રશ્નો પૂછે છે એનું વાત આવે છે. શિષ્ય ઉવાચ કૃપયા શ્રૂયતામ સ્વામિન પ્રશ્નોયમ ક્રિયતે મયા તદુત્તરમ અહમ શ્રુત્વા કૃતાર્થસ્યામ ભવન મુખાત. કૃપયા શ્રૂયતામ સ્વામી. કૃપા કરીને શ્રૂયતામ એટલે સાંભળો. હે સ્વામી,
કૃપા કરીને સાંભળો એમ. શું હમ. સાંભળો? પ્રશ્નોયમ ક્રિયતે મયા, હું પ્રશ્ન કરું છું તે સાંભળો એમ કે છે. તદુત્તરમ અહમ શ્રુત્વા, હું એનો ઉત્તર સાંભળવા ઈચ્છું છું. શ્યામ ભવન મુખાત, તમારા મુખે થી એનો ઉત્તર સાંભળી અને હું કૃતાર્થ થઈશ. કૃતાર્થ શ્યામ ભવન મુખાત. ભવન મુખાત એટલે ભવન એટલે આપ, મુખાત એટલે આપના મુખ વડે, શ્રુત્વા સાંભળીને, તત ઉત્તરમ અહમ તેનો ઉત્તર હું સાંભળીને, એમ એ રીતે. તો આ સિમ્પલ છે. પ્રશ્ન હજુ કર્યો નથી. હવે તમે વાંચો 50મો શ્લોક. તમારું ગુરુમુખીપણું મારે જોવું છે. શું? બસ સીતારામ? આટલું જ આવ્યું? હા. ના ના ના, આપણે બાબુ કહે છે ને ગુરુમુખી ગુરુમુખી, એની ઝંખના છે. ઓ યા. यहाँ वाचु छू, यहाँ शिष्य की जिज्ञासा प्रकट होती है कि वह गुरु से विनम्रता पूर्वक प्रश्न करना चाहता है तथा उसका उत्तर गुरु के ही मुख से सुनना चाहता है, जिससे उसकी समस्या का समाधान हो सके। यहाँ यह बात विशेष रूप से ध्यान देने योग्य है कि भारत में जितना भी ज्ञान एवं अध्यात्म का साहित्य है वह गुरु शिष्य संवाद के रूप में ही प्रकट हुआ है। ज्ञान का सीधा उपदेश कहीं भी नहीं दिया गया, जैसा कि कुरान एवं बाइबिल में भी सीधा उपदेश दिया गया है कि यह ईश्वर एवं खुदा की वाणी है, इसे मान लो, नहीं मानने पर तुम नरक में जाओगे। जो नहीं मानता वह काफिर है। आदि भारत में संपूर्ण ज्ञान गुरु शिष्य संवाद के रूप में ही दिया गया है। इससे शिष्य की जिज्ञासा को महत्वपूर्ण स्थान दिया गया है। बिना शिष्य की जिज्ञासा के उसे अधिक लाभ नहीं मिलता। जनक अष्टावक्र का संवाद, कृष्ण अर्जुन का संवाद, भीष्म पितामह एवं युधिष्ठिर का संवाद, यम एवं नचिकेता का संवाद, नमिसारण्य में 88,000 ऋषियों का संवाद आदि संपूर्ण ज्ञान संवाद के माध्यम से ही प्रकट हुआ। सीताराम. સીતારામ. હેલો, ફરી સંભળાય વાંચું છે? છું. હે? ફરી વાંચું છું. ઓ, ફરી વાંચો છું. ઓકે. जनक अष्टावक्र, कृष्ण अर्जुन, भीष्म पिता युधिष्ठिर, यम एवं नचिकेता, नैमिसारण्य में 88,000 ऋषियों का संवाद आदि संपूर्ण संवाद के माध्यम से ही प्रकट हुआ है। साथ ही कई कहानियों का भी प्रयोग हुआ है जिससे पाठक ठीक प्रकार से उसे हृदयंगम कर सके। इसी प्रकार सत्य का निर्णय भी जीसस एवं मोहम्मद साहब की भांति किसी एक संत अथवा अवतारी पुरुष ने न लेकर कई ऋषियों ने परस्पर मिलकर कई बार गोष्ठियां एवं विवाद करके ही लिया है। इस पुस्तक में भी शिष्य के प्रश्नों का उत्तर देकर ही उस विषय का विस्तार किया गया है जो ज्ञान की दृष्टि से महत्वपूर्ण है।
इस ज्ञान में गुरु के उपदेशों से भी शिष्य की जिज्ञासा को अधिक महत्व दिया गया है। जिज्ञासा બસ આટલું જ છે. સીતારામ. સીતારામ. હવે 51ના શ્લોકની અંદર પ્રશ્નો કયા છે એ આવે છે. કો એટલે એનો નામ અર્થ એટલે એનો અર્થ એમ થયો કે જિજ્ઞાસા સારી એવી થવી જોઈએ વારંવાર. That's right. Yes. Yeah. को नाम बंधः कथमेष आगत कथम प्रतिष्ठास्य कथम विमोक्ष को सावनात्मा परमः क आत्मा तयोर्विवेक कथमेतत् उच्यताम. तो क्या क्या प्रश्न है? बंध क्या है, यह कैसे हुआ, इसकी स्थिति कैसे है, इससे मोक्ष कैसे मिल सकता है, अनात्मा क्या है, परमात्मा किसे कहते हैं, और उनका विवेक यानी कि पार्थक्य ज्ञान कैसे होता है, कृपया यह सब कहिए. એટલે કે છે કે બંધન શું, કેવી રીતે બંધન થયું, એની બંધનની સ્થિતિ કેવી હોય છે, મુક્તિ કેવી રીતે મળી શકે, અનાત્મા શું છે, પરમાત્મા કોને કહેવાય છે, એનો વિવેક કેવી રીતે થાય છે, આ બધું કહો. તો આ 51મો શ્લોક છે. હવે તમે વાંચો. अध्यात्म विज्ञान इस सृष्टि में चलने वाले कार्यों से भिन्न प्रकार का विज्ञान है जो संपूर्ण सृष्टि का आधारभूत सत्य है, जिसके आधार पर इस समस्त जड़ चेतनात्मक सृष्टि का संचालन हो रहा है. બે પાના છે કે આમાં તો વાંચો. या आधारभूत सत्य है जिसके आधार पर इस समस्त जड़ चेतनात्मक सृष्टि का संचालन हो रहा है. इस सृष्टि में जो कुछ हम देख रहे हैं, वह अनुभव कर रहे हैं, वह सब प्रकृति ही है. સંભળાતું નથી. સીતારામ. કશેક ઇન્ટરનેટ ઢીલું પડ્યું હશે એવું લાગે છે. સીતારામ. હવે સંભળાય છે. इस सृष्टि में जो कुछ हम देख रहे हैं, वह अनुभव कर रहे हैं, वह सब प्रकृति ही है जो पुरुष चैतन्य के सहयोग से कार्य कर रही है. इस दृश्य प्रकृति एवं पुरुष चैतन्य के सूक्ष्म रूप भी है, जिसका अध्ययन अध्यात्म विज्ञान का विषय है, जो इस समस्त दृश्य सृष्टि का आधार है. ये आध्यात्मिक शक्तियां ही सृष्टि के संचालन का कार्य कर रही है. अध्यात्म विज्ञान का मुख्य विषय है सृष्टि का मूल तत्व क्या है, यह किस प्रकार सृष्टि की रचना करता है, जड़ एवं चेतन सृष्टि का भेद किस कारण से है, मनुष्य की रचना प्रणाली क्या है, इसकी विभिन्न क्रियाएं एवं गतिविधियों का आधार क्या है, मनुष्य के बंधन क्या है, इन बंधनों से मुक्ति किस प्रकार संभव है, बंधनों से क्या हानि है, मनुष्य मुक्ति की चाह क्यों करता है, आत्मा और अनात्मा क्या है, ईश्वर परमात्मा ब्रह्म देवता आदि का इस सृष्टि के विकास में क्या योगदान है,
ये सृष्टि के विकास में क्यों रुचि लेते हैं? परमात्मा का ज्ञान कैसे संभव है? इसके ज्ञान से मनुष्य को क्या लाभ होता है? सुख दुख क्या है? इनसे मुक्ति कैसे संभव है? मृत्यु क्या है? कर्मफल क्या है? ईश्वर इच्छा क्या है? पुनर्जन्म क्यों और कैसे होता है? आदि अनेक प्रश्न अध्यात्म विज्ञान से संबंधित है, जिसका ज्ञान होने से मनुष्य अपनी चेतना का विकास कर उच्च मानव जीवन प्राप्त कर सकता है। इसी अध्यात्म ज्ञान की उपलब्धि के लिए मनीषियों ने धर्म को जन्म दिया। इसीलिए धर्म ही एकमात्र ऐसा मार्ग है जिससे मनुष्य स्वचेतना का विकास कर अपनी चेतना को विश्व चेतना अर्थात ईश्वर के तुल्य बना सकता है, जो इसका परम विकास है। धर्म ही मनुष्य को पशु जीवन से ऊपर उठाकर मानवेतर जीवन के तुल्य बना सकता है। धर्म का जन्म उसी उद्देश्य पूर्ति के लिए हुआ है, अन्यथा इसका कोई प्रयोजन नहीं है। धर्म की परिभाषा ही एक वाक्य में इस प्रकार दी जा सकती है कि जिस किसी क्रिया अथवा विधि से मानवीय चेतना उस दिव्य विश्व चेतना के समकक्ष विकसित हो सके, वही धर्म है, तथा जिससे स्वचेतना का पतन होकर वह निम्न स्तर पर चली जाए, वही अधर्म है। ज्ञानियों ने इसी के लिए भिन्न भिन्न नियम एवं मनुष्य के लिए भिन्न भिन्न आचार संहिताएं बनाई है, जिसका समग्र रूप ही धर्म है। अध्यात्म ज्ञान की प्राप्ति के लिए शिष्य की जिज्ञासा ही सबसे महत्वपूर्ण है। जिसकी जिज्ञासा ही नहीं है, उसे उपदेश देना पत्थर पर बीज उगाने के समान है। बिना शिष्य की जिज्ञासा के जिन गुरुओं ने जबरदस्ती पकड़कर कुछ लोगों को उपदेश दिए हैं, वे शिष्यों की पात्रता के अभाव में विकृत ही अधिक हुए हैं, तथा वे सत्य मार्ग को ग्रहण ही नहीं कर सके। आज धर्म के नाम पर जितनी विकृतियां इस दुनिया में दिखाई दे रही है, वह धर्म के कारण नहीं, बल्कि धर्म मूढ़ों के हाथों में बल्कि धर्म मूढ़ों के हाथों में पड़ गया है, जिससे इसका स्वरूप ही विकृत नहीं हुआ, बल्कि उसका खुलकर दुरुपयोग भी किया गया है। धर्म का सर्वाधिक दुरुपयोग किया इन शासकों एवं राजनेताओं ने, जिनका धर्म से कोई संबंध न होते हुए भी निरंतर धर्म का उपदेश देते रहते हैं। इनको धर्म की चिंता नहीं है, बल्कि धर्म को भी राजनीति का हथियार के रूप में उपयोग करना चाहते हैं, जिससे आज देश की दुर्गति हो रही है। अब मूल प्रश्न पर आते हैं कि शिष्य गुरु से किस प्रकार के प्रश्न करता है, जिससे अध्यात्म के मूल विषय को समझने में सहायता मिलती है। इनका उत्तर गुरु निम्न प्रकार से देता है। ऐसा ही प्रश्न अष्टावक्र गीता के पहले प्रकरण के पहले ही सूत्र में राजा जनक ने अष्टावक्र से किया था कि हे प्रभु, ज्ञान कैसे प्राप्त होता है, मुक्ति कैसे होती है और वैराग्य कैसे प्राप्त होता है, यह मुझे कहिए। इन प्रश्नों का उत्तर अष्टावक्र ने विस्तार के साथ दिया, जिससे अष्टावक्र गीता नामक सर्वोत्कृष्ट ग्रंथ का निर्माण हुआ। भारतीय अध्यात्म में शिष्य की जिज्ञासा को ही महत्वपूर्ण मानकर संपूर्ण अध्यात्म संपादित हुआ है। अन्य धर्मों की भांति गुरु ने सीधा उपदेश कहीं नहीं दिया। इस ग्रंथ का आरंभ भी
ऐसे ही प्रश्नों से होता है जिसका विस्तार यह ग्रंथ ही है। પરંપરાનો અભાવ છે સાચી। સીતારામ સીતારામ। તો હા। આગળ જવું છે પણ સમય નથી, હમ। એટલે અહીંયા આગળ પૂર્ણાહુતિ કરીએ આજની। આવતીકાલે 52 નંબરના શ્લોકથી શરૂ કરીશું। હા। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ